નમસ્તે મિત્રો અને સીટ ટોક્સની એન્ટરટેનમેન્ટ ટોક્સમાં આજે તમારું ફરીથી સ્વાગત છે. ગઈકાલે આપણે વાત કરી હતી કે લગન સ્પેશિયલ નામની જે ગુજરાતી ફિલ્મ આવી છે એના રિવ્યૂ માટે આજે આપણે ફરીથી મળવાના છીએ અને આજે આપણે ફરીથી મળ્યા છીએ. ગઈકાલે જે ફિલિંગ હતી ફિલ્મ જોયા પછી, જે ડિસઅપોઇન્ટમેન્ટ હતી, આજે આ ડિસઅપોઇન્ટમેન્ટવાળી ફિલિંગ વધુ લાંબી ચાલી છે. અને ખાસ કરીને એટલા માટે કારણ કે આપણા જેવા ઘણા ગુજરાતીઓ છે જેમને સારી ગુજરાતી ફિલ્મ જોવી છે, જેમને એવી ફિલ્મ જોવી છે જેમાં કંઈક નવું હોય, જેમાં કોઈક એવી વસ્તુ હોય જે આપણને એવું લાગે કે આ તો આપણી જ છે, અથવા તો આ કોઈક અલગ, સાવ અલગ વિષય છે. પણ ઇટ્ટા કિટ્ટા અને કમઠાણ પછી ફરીથી ડેની જીગરના લેવલની ફિલ્મ આજે હું જોઈને આવ્યો છું. અને કદાચ ડેની જીગરના લેવલથી પણ નીચે હું કહી શકું, કારણ કે ડેની જીગરમાં કંઈક કહેવા લાયક તો હતું, એટલીસ્ટ એની ટીકા કરવા માટે ભરપૂર મસાલો હતો. અહીંયા તકલીફ એ છે આ લગન સ્પેશિયલમાં કે વાર્તા એક લાઇનની જ છે. નોર્મલી હું અહીંયા સ્ટોરી કહેતો નથી, પણ ગઈકાલે જે મેં કીધું કે મારે નિયમનો ભંગ કરવો પડશે કે હું સ્પોઇલર નહીં આપું, આજે મારે વાર્તાના જે મારો નિયમ છે ને નહીં કહેવાનું, એનો મારે એક સહેજ નાનકડો ભંગ કરવો છે. એ એવો છે કે તમે લગ્નમાં તમારા લગ્ન હોય છે, તમને બહુ ઉત્સાહ હોય છે અને કોઈક એવું ગેજેટ એવું આવી જાય છે જે તમારા અને તમારી થનારી પત્ની અથવા તો તમે અને તમારા થનાર પતિ વચ્ચે કોઈ ગેરસમજણ ઊભી કરે છે. તો એવું થાય છે અને પછી બધા ઝઘડા થાય છે. બસ ફિલ્મ આટલી જ છે. માર અહીંયા ત્યાં ખવાય છે કે જ્યાં પોઈન્ટ હતા, ચલો આપણે એવું કરીએ કે ભાઈ કોઈક એક વિષયમાં કંઈક નવીનતા આવી છે કે ચલો આ નવો વિષય કે ગેજેટ લાવ્યા છે, તો એનો જે અંત છે એ કોઈક નવી રીતના લાવી શકાય એમ હતો. અથવા તો જેને કારણે આ બધા ઝઘડા થાય છે એ એક મેઇન જે હીરો હિરોઈન છે એમના એ દેખાડ્યો, અને બીજો એમના એક જ સગા વચ્ચે થયેલો ઝઘડો એ જ દેખાડ્યો, અને ત્યાર પછી બધું ખેદાન મેદાન દેખાડ્યું. એકચ્યુઅલી આમાં બીજા 2-3 ઇસ્યુ લઈને આવી શકાય એવા હતા જેનાથી કોમેડી થાત અને હસવું પણ આવત. ખાસ કરીને જે બે વેવાઈઓ વચ્ચે પણ આવું કંઈક ઊભું કરવામાં આવ્યું હોત ને તો બહુ મજા આવત. પણ એવું કશું થયું નહીં, સીધો વીટો વાળીને મૂકી દીધો. ફિલ્મની લંબાઈ ખાલી 1 કલાક અને 50 મિનિટ જ છે. તો જો આટલી નાની ફિલ્મ બનાવી હતી અને આવી બનાવવાની હતી તો એને બદલે કંઈક નવું આવું ઉમેરીને એટલીસ્ટ 1.5-2 કલાકની ફિલ્મ બની શકી હોત. ઘણીવાર આપણે 1.5-2-2.5 કલાકની ફિલ્મ પણ લાંબી લાગતી હશે, પણ આ ફિલ્મમાં એવું હતું કે આ જો આવી જ બનાવી હતી તો લાંબી હોત તો સારું થાત, કંઈક વધુ નાખી શકાયું હોત. ફિરોઝ ઈરાની છે, રૂપા મહેતા છે, કે પછી રાગી જાની છે, આ બધાની એક્ટિંગ ઠીક છે, એટલે ચાલે રાખે છે. એ બધે જે જુદી જુદી ફિલ્મોમાં કરતા હોય છે એમ અહીંયા પણ એમણે કરી બતાવી છે, એટલે એવું કંઈ ખાસ છે નહીં. ફિલ્મમાં મેં કીધું પણ કોમેડી બનાવવાની કોશિશ કરી છે પણ ક્યાંય હસવું આવતું નથી, એટલીસ્ટ મને નથી આવ્યું. થિયેટર 70% ભરાયેલું હતું અને લોકો હસતા હતા, મને હસવું ના આવ્યું, ખબર નહીં કેમ. પણ આ જાતની ફિલ્મ છે. હવે મારે 2 વસ્તુ કરવી છે, એટલે આ મારો રિવ્યૂ ફિલ્મનો તો આટલો આમાં પતી ગયો અને આઈ થિંક તમે સમજી જ ગયા છો કે શું હું કહેવા માગું છું. મારે 2 વસ્તુ કહેવી છે. એક તો ગુજરાતી ફિલ્મ મેકર્સને, જો વર્ષોની એવી ઈચ્છા હતી કે ગુજરાતી ફિલ્મો ટ્રેક ઉપર આવે. એક સમય એવો હતો કે ગુજરાતી ફિલ્મો બનતી જ નહીં, અથવા તો એવી બનતી કે જે શહેરોમાં આવતી નહીં. પણ હવે એવી ફિલ્મો બનવા માંડી છે કે જે શહેરોમાં ને બધે જ આવે છે. તો કંઈક કોન્ટેન્ટ કંઈક લાવો મજબૂત. એક તો પહેલાં એક વસ્તુ એવી થઈ ગઈ કે 3 મિત્રોની વાર્તા હોય દરેક ફિલ્મમાં, એ માંડ બંધ થઈ છે અથવા તો ઓછી થઈ છે. બીજો એક ટ્રેન્ડ એવો છે આપણે કે કોમેડી જ બનાવો. ના, એવું નથી. તમે હળવાશ રાખો, સબ્જેક્ટને ટ્રીટમેન્ટ હળવાશ આપો. ચલો, જેમ કે કમઠાણ હતું, જેમ કે ઇટ્ટા કિટ્ટા હતું, પણ એ બંનેની સ્ટોરી કેવી સરસ હતી. ચલો, કમઠાણ તો એક મોટી કૃતિ ઉપરથી ઉતરતું, પણ ઇટ્ટા કિટ્ટા કેટલી સરસ વાત હતી. સબ્જેક્ટ સિરિયસ હતો પણ ટ્રીટમેન્ટ ઇમોશનલ અને હળવી, બંનેનું બહુ જ સરસ મિશ્રણ હતું અને એટલે ગમી એ ફિલ્મ. અહીંયા ફક્ત ને ફક્ત કોમેડી પીરસવાની વાત છે, જે કદાચ ઓટીટી ઉપર કોઈ 5-1 એપિસોડની સિરીઝ બનાવી હોત ને તો પણ ચાલી જાત. એના માટે ફિલ્મ બનાવવાની જરૂર ન હતી.
બીજી વાત મારે કેવી છે મારા ફેવરિટ મલ્હાર ઠાકર. જો મલ્હારભાઈ આ જોતા હશે તો મને જોઈને ઓળખી જશે કે હું કોણ છું. મેં એમની સાથે ઓમ મંગલમ સિંગલમમાં એક નાનકડો રોલ પણ કર્યો છે અને ઘણા પ્રસંગોમાં અમે કોકવાર સામે મળી જઈએ છીએ, તો કેમ છો કેમ નહીં અમે કરતા હોઈએ છીએ. મલ્હારભાઈ, તમે તમારા ઝોનમાંથી બહાર નીકળો. તમે સારા કલાકાર છો, તમારી કોમિક ટાઈમિંગ અદ્ભુત છે, પણ તમારા ટેલેન્ટની બીજી સિક્કાની બીજી બાજુ પણ તમે દેખાડો. હું એમ નથી કહેતો કે તમે હળવા રોલ છોડીને ગંભીર રોલ કરો, પણ એકાદી ટ્રાય તો કરો, એક બ્રેક લો. હા, હમણાં તમારી બહુ ફિલ્મો એટલી આવી નથી. મારા ખ્યાલથી ઓમ મંગલમ સિંગલમ ને 3 એક્કા પછી આ માંડ એક ત્રીજી ફિલ્મ આવી છે. પણ કોઈક સારી સ્ક્રિપ્ટ પસંદ કરો અને એક સબસ્ટન્સવાળો રોલ હોય. આ ફિલ્મમાં તમે હીરો છો. એક વસ્તુ મારે નોંધ કરવી પડે કે મારો સુપુત્ર ઘણીવાર કોઈ ફિલ્મમાં કોઈનો હોય ને તેમ કે આ એક્સટેન્ડેડ કેમિયો છે. તમારો આમાં રોલ કદાચ એવો જ છે, તમે વચ્ચે આવી જાઓ છો, બાકી બીજી જુદી જુદી વાતો છે. પણ એક સબસ્ટન્સવાળો રોલ પસંદ કરો. બને તો ગંભીર મૂવી કેમ નહીં, તમારી રેન્જ છે, મને લાગે છે કે તમારી રેન્જ છે. તો એક 6-8 મહિનાનો બ્રેક લો, એક સરસ સ્ક્રિપ્ટ પસંદ કરો, અથવા તો તમે લોકોને કહો કે તમે લોકો મારી આવી ઈચ્છા છે આ રોલ કરવાની, તમે કરી શકશો. તમારું આ જે એક બીબામાં તમે જે ઢળાઈ ગયો છો એમાંથી હવે બહાર નીકળો. ગુજરાતી દર્શકો તમને ખરેખર ઊંચકી લેશે જો તમે અલગ કોશિશ કરશો તો. બાકી આ જ રીતના તો ફિલ્મો નહીં ચાલે. હા, કંઈક સ્ક્રિપ્ટ એની મજબૂત હશે કોમેડી ફિલ્મની તો ફિલ્મ કદાચ 3 એક્કાની જેમ ચાલી પણ નીકળશે, પણ આ રીતના નહીં થાય. મિત્ર ગઢવી માટે પણ મારે આવું જ કહેવું છે. એમનો પણ એકદમ ટિપિકલ રોલ છે અને એકદમ ટિપિકલ એક્ટિંગ છે. આપણે બધું છેલ્લા દિવસમાં જોઈ ચૂક્યા છે. હવે છેલ્લો દિવસ ગયો, એક નવા દિવસને આપણે આમંત્રણ આપીએ અને કંઈક નવું કરીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. બસ મારે આટલું જ કહેવું હતું. બાકી હું અહીંયા કાયમ કહું છું એમ મારા જે દર્શકો છે એને વિનંતી છે કે આ રિવ્યૂ જોઈને તમે ફિલ્મ જોવી ન જોવી એનો નિર્ણય પ્લીઝ ન કરતા. તમે તમારી રીતના ફિલ્મ જુઓ અને કેવી લાગે મને કમેન્ટમાં જરૂર કહેશો. બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને રિવ્યૂ ગમ્યો હોય તો આ વિડીયોને જરૂર લાઈક કરજો. અહીંયા આપણે જુદા જુદા વિષયો સાથે આખા અઠવાડિયામાં જુદા જુદા દિવસે મળતા હોઈએ છીએ. એટલે જ નેક્સ્ટ કોઈ નવા વિડીયો નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.